ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ગુજરાતમાં દારૂ મુદ્દે ડ્રગ્સના મુદ્દે નિવેદન આપ્યું। પોલીસના પટ્ટા અને પોલીસની ટોપી પણ આ ભ્રષ્ટ અધિકારીઓને ઉતરી જશે તે નિવેદન બાદ ગુજરાતમાં હોબાળો મચેલો છે અને હવે ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના સમર્થનમાં કચ્છમાં લોકો ઉમટ્યા છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ વાવ થરાદ સહિત આ સમગ્ર રાજ્યના તમામ થાણા વિસ્તારમાં દારૂ અને ડ્રગ્સનું દૂષણ છે અને પોલીસે તે કંઈ કામગીરી નથી કરતી અને ભ્રષ્ટ અને બુટલેગરો સાથે સાંઠગાંઠ ધરાવનારા અધિકારીઓ અને કર્મચારીઓના પાપે આ દારૂ, ડ્રગ્સ અને અન્ય દૂષણ છે તે સતત વધી રહ્યા છે અને આવા ભ્રષ્ટ અધિકારીઓના ટોપી પણ ઉતરી જશે અને પટ્ટા પણ ઉતરી જશે। તેમના આ નિવેદન બાદ ગુજરાત છે તેમાં હોબાળો મચ્યો છે। ડીજીપી વિકાસ સહાયે પણ નિવેદન આપવું પડ્યું હતું અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ નિવેદન આપવું પડ્યું હતું ને હવે જિગ્નેશ મેવાણીનો જે પ્રકારે પોલીસ પરિવાર ઠેર ઠેર વિરોધ કરતા હતા અને જિગ્નેશ મેવાણીના સમર્થનમાં પણ હવે લોકો ઉમટી પડી રહ્યા છે અને વાવ થરાદ બનાસકાંઠા બાદ હવે કચ્છમાં પણ અનેક લોકોએ તેમના સમર્થનમાં રેલી નીકાળી છે। ત્યાં સુધી પોલીસ જાગતી નથી તો પોલીસ કરે શું છે ભાઈ? અત્યારે પણ નવા રૂલ્સ પ્રમાણે એવું ઓર્ડર બતાવે છે કે ભાઈ બુલડોઝર એક્શન છે તો કેમ બુટલેગરોના ઘર ઉપર બુલડોઝર ફરતા નથી? હા, એનો જવાબ આપો। એટલે જેટલા લોકો પોતાનો જીવ હથેળી ઉપર લઈને આવ્યા હોય ને એ રેડ નાખો, નીકળજો, બાકી પોલીસનો કામ નથી ભાઈ। અહીંથી કહું છું, પોલીસનો કોઈ કામ નથી। તમારા સાથે બે પોલીસ હાલશે ને તો એની બદલી કરી દેવામાં આવશે, એ હું તમને અહીંથી કહું છું। એટલે જો તમારામાં જીગર હોય ગુજરાતને, ગાંધીના ગુજરાતને નશા મુક્ત કરવાનું, જેમ જિગ્નેશભાઈએ કીધું છે, એનું લોહી એમ ઉકળે છે ને કારણ કે સાચા છે। હા, સંઘવીભાઈ જેમ નથી ને ભાઈ, તમે છો તો પ્રજાને સાંભળો ને। અમે કોઈ પક્ષની વાત નહીં કરીએ, ચલો, પણ તમે પ્રજાને તો સાંભળો। જે મિડલ વાળા છે બધા એરિયા, એમાં જઈને સાંજે જુઓ કે શું હાલત થાય છે। એક બેન એવી નહીં હોય જે કામ ધંધો નહીં કરતી હોય, આખા દિવસ મજૂરી કરે, રાતના એને દારૂડિયા પતિને બેન પૈસા દે, પછી એની માર ખાય, પછી યુવા દળ ક્યાં છે બતાવો? અત્યારે હમણાં મહિનો થયો છે અમારા એરિયામાં, તમે ખાલી સર્વે કરો વાલ્મીકી। પોલીસ કર્મચારીઓના, અધિકારીઓના પટ્ટા ઉતરી જશે અને વિચારવા જેવી બાબત છે કે ભ્રષ્ટ પોલીસ કર્મચારી અધિકારીઓનો પરિવાર ભારતીય જનતા પાર્ટીના ઇશારે રોડ રસ્તા ઉપર આવી ગયો। એનો મતલબ કે ભ્રષ્ટ પોલીસ કર્મચારી અધિકારીઓનો પરિવાર પણ એવું ઈચ્છી રહ્યું છે કે એમના પરિવારના લોકો જે પોલીસમાં છે દારૂના અને ડ્રગ્સના હપ્તા લેતા એ કન્ટિન્યુ ચાલુ રાખે। આ મતલબ થાય છે એનો, ત્યારે પરિવાર તો કહી શકે છે કે ખોટી બેઈમાનીની કમાણી ઘરમાં ના આવે, ભોગવવું પડે, પરંતુ આવા કર્મચારીઓના પરિવારો ભારતીય જનતા પાર્ટીના ઇશારે જ્યારે આજે રોડ ઉપર આવ્યા અને જિગ્નેશભાઈનો વિરોધ કર્યો ત્યારે અફસોસ થાય છે કે જિગ્નેશભાઈ સરકારી કર્મચારી, કોઈ પણ પોલીસ હોય, એલઆઈડી હોય, આશા વર્કર હોય, સ્લમ વિસ્તારમાં રહેતા મજૂરો હોય, કોઈ પણ હોય, એના માટે જિગ્નેશભાઈ હર હંમેશ તૈયાર રહેતા હોય, ત્યારે આજે ગુજરાત પોલીસ ભારતીય જનતા પાર્ટી પ્રાયોજિત કાર્યક્રમની અંદર જિગ્નેશભાઈનો વિરોધ કરવા માટે રોડ રસ્તા ઉપર આવતી હોય તો મારે એ પોલીસ પરિવારો અને એમના પોલીસ કર્મચારીઓ, અધિકારીઓને પૂછવું છે કે સંજીવ ભટ્ટ જેવા ઈમાનદાર અધિકારી, જેમને ભારતીય જનતા પાર્ટીની સરકારે વર્ષોથી જેલમાં પૂરી રાખ્યા છે, જામીન નથી આપ્યા, કેટલાય પોલીસ કર્મચારીઓએ આત્મહત્યા કરી છે, કેટલાય પોલીસ કર્મચારીઓએ ગળે ફાંસા ખાધા છે, રિવોલ્વરની ગોળીઓ પોતાને મારી છે પ્રશાસનના ડરથી અને પ્રશાસનના ત્રાસથી। તો એવા પોલીસ કર્મચારીઓ, અધિકારીઓની સમર્થનમાં કેમ ગુજરાત પોલીસના પરિવારો એમના સમર્થનમાં નથી આવે? આપણે વિચારવાનો સમય છે મિત્રો। જનતા રેડ માટે તૈયાર રહો અને જનતા રેડ માટે જે પણ પરિણામ આવે ભોગવવા માટે તૈયાર છું। જિંદાબાદ, ઇન્કલાબ જિંદાબાદ। આ પ્રકારના સમાચાર વગરના અહેવાલ માટે નવજીવન ન્યૂઝની આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।